ખોલી એનાને અલગ કરી નાખ્યું. તો તમને બતાવી દઉં કે આની કિંમત શું છે. હેલો નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત મહેશ રાઠોડ. ફરીથી સ્વાગત છે આપણે સુંદર મજાના વ્લોગમાં. તો દોસ્તો આજે એક ખુશીનો દિવસ છે, કારણ કે ઘણા ટાઈમથી આપણે એક સપનું હતું, એ સપનું આજે પૂરું થઈ રહ્યું છે. ફાઇનલી આપણું સપનું પૂરું થઈ ગયું છે, કારણ કે આપણે ઘણા ટાઈમથી આપણી ઈચ્છા હતી કે સપનું હતું કે આપણી પાસે એક સરસ મજાનું ડ્રોન હોય અને ડ્રોનથી સરસ મજાના વ્લોગ બનાવું એટલે તમને પણ જોવાની મજા આવે. તો આપણે ફાઇનલી આપણે ડ્રોન ખરીદી લીધું છે અને મોંઘું પણ છે. અને આપણે પહેલાં પણ ડ્રોનના વિડીયો મૂક્યા હતા. એ ડ્રોન આપણું નહોતું ત્યારે ઘણા દોસ્તોએ આપણને કોમેન્ટ કરી હતી કે કેટલાનું આવ્યું, ક્યાંથી લીધું, કયું મોડલ છે, એવું બધી ઘણી બધી કોમેન્ટ કરી હતી. તો આ વખતે તો આપણું ડ્રોન છે એટલે આપણને બધી માહિતી છે, આપણે કેટલાનું લીધું, ડ્રોનની કિંમત કેટલી છે, ક્યાંથી લીધું અને કેવા ફીચર છે અને કયું મોડલ છે. તો તમામ માહિતી હું તમને અત્યારે જ આપી દઉં વિડીયોમાં, એટલે તમારે પાછળથી કોમેન્ટ કરીને પૂછવું ન પડે. ડ્રોન ઉડાડી એની ક્વોલિટી પણ ટેસ્ટ કરીશું અને કેવી સરસ વિડીયોની ક્વોલિટી આવે છે એ પણ આપણે જોઈએ. જો તમે જોઈ શકો છો આવું ડ્રોન છે. ડ્રોનને આપણે ખરીદી કરીએ એટલે દુકાનેથી આ પાંખડા ફિટ કરેલા ન આવે, પણ આપણે અત્યારે થોડી વાર પહેલાં મેં લગાવી દીધા છે. તો જો એક આ ડ્રોન છે કમ્પ્લીટ. આ છે RC રિમોટ. આનાથી આપણે ફ્લાય કરીએ અને વિડીયો આમાં રેકોર્ડ થાય અને ડ્રોનમાં પણ રેકોર્ડ થાય. જો આ રીતનું રિમોટ છે. અને ડ્રોનની સાથે આવી છે ટોટલ 3 બેટરી. એક બેટરી ડ્રોનની અંદર ચડાવેલી છે અને 2 બેટરી જુઓ છે. તો આ ચાર્જર છે. અને આમાં છે થોડા એક્સ્ટ્રા પાંખડા, આપણે ડ્રોનના પાંખડા આવે એક્સ્ટ્રા છે. અને આમાં ND ફિલ્ટર આવે. તો જે ફોટોગ્રાફી કરતા હોય એને ખબર હોય કે LD ફિલ્ટર શું કામમાં આવે છે, તો એ પણ આપણે બતાવીશું એ પછી ક્યારેક વાત. અને બીજી વસ્તુમાં તો બસ થોડીક આ બધા થોડાક સ્ટીકર આવે છે અને કઈ રીતને યુઝ કરવો એ બધી થોડીક ગાઈડલાઈન આવે છે. અને એક આ કેબલ ચાર્જરનો કેબલ આવે છે. અને આપણે ચાર્જ કરવા માટે એડેપ્ટર નથી આવતું, તો આપણે 3 બેટરી ચાર્જ કરવા માટે 100 વોલ્ટનું એડેપ્ટર જોઈએ છે, પણ એડેપ્ટર એની સાથે નથી આવતું. અને એડેપ્ટર ડિઝાઇનનું તો ખૂબ મોંઘું આવે છે, લગભગ 6 થી 7 હજાર કિંમત છે એડેપ્ટરની. એ પણ આપણે લેવું પડશે, પણ અત્યારે જ આપણે લીધું નથી. મોબાઈલ ચાર્જરથી પણ ચાર્જિંગ થાય, પણ મોબાઈલ ચાર્જર આવે છે 40-45 વોલ્ટનું, તો એ ચાર્જરમાં તો ઘણો ટાઈમ લાગી જાય ચાર્જિંગ થતાં. પણ આના માટે આવે છે 100 વોલ્ટનું ચાર્જર કંપનીનું, તો એ પણ આપણે જરૂર પડશે એટલે ખરીદવું જ પડશે. પણ અત્યારે તો આપણે એમના યુઝ કરીએ છીએ. બસ એટલો સામાન આવે. આ જો આ રીતનું ડ્રોન છે અને આમાં સેફટી માટે જો આ રીતનું એક ઉપર લગાવેલું છે, એને આપણે ધીરેથી ખોલવું પડે. ખોલી એનાને અલગ કરી નાખ્યું. અને આ છે કેમેરા, 2 કેમેરા આવે છે. જો થઈ ગયું ડ્રોન તૈયાર. મિત્રો ફાઇનલી આપણે ડ્રોન રેડી કરી વાળ્યું છે અને હવે આપણે ઉડાડવાનું છે અને આપણે જોઈએ કે આની ક્વોલિટી કેવી આવે છે. તો જો આ રીતનું ડ્રોનના પાંખડા ખુલી જાય છે અને અહીંયા કેમેરા છે 2 અને આ RC રિમોટ. અહીંયા ઓન કરવાની સ્વિચ છે, એક વખત અને બીજી વખત પ્રેસ કરી રાખો એટલે ઓન થાય છે. તો જો ચાલુ થઈ ગયું છે. અને હવે આ છે રિમોટ પણ એ જ રીતે સ્ટાર્ટ થાય છે. એક વખત દબીને બીજી વખત દબાવી રાખો એટલે રિમોટ સાથે કનેક્ટ થતાં થોડી વાર લાગે છે. અને બધી રીતે આપણે GPS ને બધું કનેક્ટ થઈ જાય પછી જ આપણે એને એપ્લાય કરવી, એટલે થોડીક સેકન્ડોની વાર લાગે. તો ફાઇનલી કનેક્ટ થઈ ગયું છે. તો ચાલો આપણે એપ્લાય કરીએ.
ફાઇનલી ડ્રોન આપણી પાસે આવી ગયું છે, પણ થોડી હજી ટ્રેનિંગ લેવી પડશે, કારણ કે પહેલાં ટેકઓફ કરવું અને લેન્ડ કરવામાં બંનેમાં તકલીફ પડે. થોડીક ટેકઓફ કરવામાં થોડુંક હાથમાંથી ડાયરેક્ટ ફ્લાય કરવું હોય તો થોડુંક ડર લાગે છે, અને ફરી વખત હાથમાં પાછું લેન્ડ કરવું હોય તો પણ થોડીક ડર લાગે છે. તો જે થોડીક ટ્રેનિંગની જરૂર છે, પણ ધીરે ધીરે થઈ જાય છે બધું કમ્પ્લીટ. હવે પછીના નેક્સ્ટ વ્લોગમાં આપણે ડ્રોનના શોટ તમને જોવા મળશે મસ્ત મસ્ત. હવે હું થોડાક ટાઈમ ટ્રેનિંગ લઈશ ડ્રોન ઉડાડવાની, અને પછી આપણે જોરદાર સિનેમેટિક મસ્ત વિડીયો બનાવવાના છે. સૌથી મુખ્ય પ્રશ્ન કે સૌ બધા દોસ્તો એ જ કોમેન્ટ કરશે કે કેટલામાં આવ્યું છે, તો તમને બતાવી દઉં કે આની કિંમત શું છે. આ ડ્રોન છે DJI Air 3S મોડલ છે, અને સારું એવું કામ આપે છે, અને ક્વોલિટી પણ બહુ સરસ છે, અને ફ્યુચર પણ એકદમ જોરદાર છે. તો આની કિંમત તમને કહી દઉં કે પહેલાં છે મેં અમદાવાદ પૂછાયું હતું, તો આપણે અમદાવાદ 1,48,000 કીધા હતા, અને સુરત પણ 1,48 કીધા હતા, અને આપણે પુણે મુંબઈ તો બધી થોડો ભાવ આમ તેમ થાય છે. પણ આપણે આ ડ્રોન મગાવ્યું હતું દુબઈથી, તો આપણા માટે આ ડ્રોન દુબઈથી આવ્યું છે. અને દુબઈ આપણે એક મિત્ર હતા ત્યાં આવતા હતા, તો એમનો ફોન આવ્યો હતો કે ડ્રોન લેવું હોય તો લેતા આવું, કારણ કે આપણે પહેલાં વાત થઈ હતી કે મારે ડ્રોન લેવું છે. તો એમનો ફોન આવ્યો કે લેતા આવું, તો લેતા આવો. તો દુબઈથી આપણને 1,27,000માં પડ્યું હતું. કિંમત છે ત્યાંથી આપણે શોપમાં જે ખરીદી કરી ત્યાં 1,23,000 આવ્યા હતા, પણ 4,000 આપણે રૂપિયા જે રૂપિયામાંથી ત્યાંના પૈસા કરન્સીમાં ટ્રાન્સફર કરવાનો ચાર્જ લાગ્યો હતો 4,000. તો આપણે એ પણ એ મિત્રને આપી દીધો હતો. એટલે આપણે આ ડ્રોન 1,27,000માં પડ્યું છે, અને આપણે ઇન્ડિયામાં તો 1,47,48 થી 50 જેવા ભાવ છે. હજી આપણે ડ્રોન માટે થોડીક વસ્તુ જોશે, કારણ કે એક તો ચાર્જર એડેપ્ટર જોશે, તેની કિંમત 6,000 થી 6500 છે. અને પછી આપણે બીજું શું જોશે, આપણે સ્ક્રીન ગાર્ડ જોશે, તો એ પણ થોડુંક લેવું પડશે. અને કદાચ મારા ખ્યાલથી જો આપણે બહાર ક્યાંય જવાનું હોય તો વોટરપ્રૂફ બેગ જોવે, તો એ બેગની કિંમત 7,000 થી 8,000 9,000 10,000 એવા અલગ અલગ ભાવ છે. તો હજી તો ઘણો ખર્ચ કરવો પડશે, ત્યારે આ ડ્રોન કમ્પ્લીટ આપણે સેફ રહેશે. લાસ્ટમાં મિત્રો છેલ્લી વાત કે તમે જો ફેસબુકમાંથી આપણો વિડીયો જોતા હો તો ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવે આપણે સરસ અને જોરદાર વિડીયો બનાવીશું. કારણ કે આપણી પાસે ડ્રોને આવી ગયું છે, તો હવે એક મસ્ત વિડીયો બનાવવાનો છે. કારણ કે આપણે ઘણી વખત કેમ્પિંગમાં જઈએ, ઘણી વખત ગામનું લોકેશન બતાવવું હોય તો ડ્રોનની ખાસ વધારે જરૂર પડતી, કારણ કે ડ્રોનથી કેવું લોકેશન છે દૂર દૂર સુધી દેખાય છે. તો ફાઇનલી આપણી પાસે ડ્રોન આવી ગયું છે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લો.